Good morning, students. Last lecture में मैं તમને કીધું તો એ પ્રમાણે today we are going to discuss about the search for genetic material, right? So definitely we have came to know that the phenotypic characteristic ultimately is because of the genotype of an organism, બરાબર ને? અને એ કેસમાં જીનોટાઇપ અથવા તો જે જીનોમ જે છે એ શું છે લાગ્યા હતા. And by the year of 1926 the quest to determine that what is the mechanism, what is the exact mechanism of genetic inheritance, that has reached to the, you can say that, molecular level. બરાબર ને? આણવીય સ્તર સુધી જે છે એ વૈજ્ઞાનિકોએ ક્યાંક ને ક્યાંક જે છે એ તપાસ જે છે શરૂ કરી દીધી હતી. બરાબર ને? પોતાના પ્રયોગો દ્વારા જે છે એ સાબિત કરવાનું શરૂ કરી આપ્યું હતું. અને એમાં ઘણી બધી હેલ્પ થઈ જે પ્રીવિયસ એક્સપેરિમેન્ટ્સ હતા, રાઈટ? એક્સપેરિમેન્ટ્સ દેટ વેર ડન બાય મેન્ડલ, વોલ્ટર સટન and T.H. Morgan, right? We know that all experiments we have learned in the previous topic. તો એ બધાએ જે છે ક્યાંક ને ક્યાંક જે છે એટલું તો કહી દીધું હતું કે ભાઈ જે પણ તમે કંઈ સર્ચ કરો છો તમારે આખા સેલમાં ખાલી ન્યુક્લિયસમાં, અને ન્યુક્લિયસમાં પણ ક્યાં ખાલી ક્રોમોઝોમમાં જ તમારે સર્ચ કરશે. ક્રોમોઝોમલ મટીરિયલ્સ એનું બનેલું છે એ જો તમે આઈડેન્ટિફાઈ કરી લો તો એ જ તમારો આન્સર થઈ ગયો. જેનેટિક મટીરિયલ જે છે એ જ તમારું જે છે એ થઈ જશે, રાઈટ? That definitely helped in the search genetic material. But yes, definitely the molecule was actually the genetic material, whether it was DNA, whether it was RNA, whether it was protein, right? અને ક્યાંક ને ક્યાંક જે છે એ સાયન્ટિસ્ટોને થોડુંક તો ક્લુ મળી ગયું હતું કે ભાઈ ઇટ આઈધર હેઝ ટુ બી DNA ઓર હેઝ ટુ બી પ્રોટીન. બે જ કેન્ડિડેટ એવા લાગતા હતા કે જે સ્ટેબલ ફોર્મમાં જે છે પોતાની કેરેક્ટરિસ્ટિક એક્સપ્રેસ કરતા હતા. RNA જે છે એ કમ્પેરેટિવલી જે છે એ જે કહી શકાય કે ભાઈ સ્ટેબલ મોલેક્યુલ નહોતો. તો એ કેસની અંદર એટલી તો ખ્યાલ હતો સાયન્ટિસ્ટને કે ભાઈ જેનેટિક મટીરિયલ જે છે એ સ્ટેબલ હોવું જોઈએ, રાઈટ? તો DNA અને પ્રોટીન ધીઝ વેર કન્સિડર્ડ એઝ એ પ્રાઇમ કેન્ડિડેટ્સ, ફાઇન. અને એ કેસમાં જેમ મેં તમને કીધું હતું પહેલાં એમ કે પ્રોટીન જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ વધારે સ્ટ્રોંગ કેન્ડિડેટ જે છે અપિયર થતો હતો. રીઝન એ હતું કે એનું સ્ટ્રક્ચર એટલું બધું કોમ્પ્લેક્સ હતું કે લોકોને ખ્યાલ નહોતો આવતો, રાઈટ? તો કોમ્પ્લેક્સિટી પહેલી વસ્તુ, રાઈટ? અને વી નો દેટ જેનેટિક મટીરિયલ જે છે એમાં પણ કોમ્પ્લેક્સિટી ઘણી બધી હોય, રાઈટ? પણ ઇનિશિયલી પ્રોટીન જે છે એ જેનેટિક મટીરિયલ તરીકે, રાઈટ? અને બીજું વેરાયટી પણ એટલી હતી, રાઈટ? તો વેરાયટી હોય તો સીધી વસ્તુ છે આપણને દરેક માણસ જે છે ભલે માણસ જ હોય પણ માણસમાં પણ કેટલી બધી વેરાયટી જોવા મળે છે, બરાબર ને? તમારી આજુબાજુ તમે જોશો તો તમને ખ્યાલ આવશે, ફિનોટાઇપિકલી બી, મેન્ટલી બી, રાઈટ? ઘણી બધી રીતે તમને જે છે વેરાયટી જોવા મળશે. બટ દેન ડેફિનેટલી કોમ્પ્લેક્સિટી એન્ડ વેરાયટી એટ્રેક્ટેડ સાયન્ટિસ્ટ, રાઈટ, ટુ પ્રોજેક્ટ protein as a stronger candidate for the genetic material, right? But then definitely we need to prove it, right? સાયન્સમાં કોઈ તમે તુક્કાથી કે ખાલી હાઇપોથિસિસ તમે મૂકી દો એનાથી કંઈ ચાલે નહીં, રાઈટ? સો યુ નીડ ટુ પ્રૂવ ઇટ, એન્ડ ટુ પ્રૂવ દેટ ડેફિનેટલી સાયન્ટિસ્ટોએ ક્યાંક ને ક્યાંક થોડીક એક કોમન લિસ્ટ ઓફ કેરેક્ટરિસ્ટિક જે છે એ બનાવી કે ભાઈ આપણે જે વસ્તુ ફાઇન્ડ કરીએ છીએ એ ખરેખર હોવી કેવી જોઈએ. આઈડિયલી ઇટ હેઝ ટુ બી હેવિંગ વોટ સોર્ટ ઓફ કેરેક્ટરિસ્ટિક. તો પહેલી જ વસ્તુ જે છે એ તમારી કઈ આવશે? that the genetic material has to be a stable source of information, right? Stable source of information એટલે કે કન્સિસ્ટન્ટલી એક જ ફિનોટાઇપિક કેરેક્ટરિસ્ટિક કોન્સ્ટન્ટલી જે છે એ એક્સપ્રેસ કરતો હોવું જોઈએ, બરાબર ને? તો જ એ સ્ટેબિલિટી જે છે એ તમે કહી શકો એનું, બરાબર? સો ડેફિનેટલી વોટ એવર એક્ટિવિટી ઓફ સેલ્સ, રાઈટ? સે ફોર એક્ઝામ્પલ ડેવલપમેન્ટલ એક્ટિવિટી, સ્ટ્રક્ચરલ એક્ટિવિટી, મેટાબોલિક એક્ટિવિટી, આવી કોઈ પણ એક્ટિવિટીઝ જે છે એ અલ્ટિમેટલી તો પ્રોટીન્સથી જ, એટલે કે ફિનોટાઇપિક કેરેક્ટરિસ્ટિક તમે જે ગણો છો, રાઈટ, એ જે છે એ તમારા જેનેટિક મટીરિયલમાંથી જ ઉદ્ભવવી જોઈએ, રાઈટ? તો એ કેસમાં દરેક જનરેશનમાં પેઢી દર પેઢી એ જે પણ કાંઈ ઇન્ફોર્મેશન જે છે એ સ્ટોર થવી જોઈએ અને સ્ટેબલ ફોર્મમાં સ્ટોર થવી જોઈએ પછી, રાઈટ? એ જે છે એ ચેન્જ થવી જોઈએ નહીં, રાઈટ? તો જે વસ્તુ છે ફોર એક્ઝામ્પલ આંખો બનાવવાની હોય તો આંખોના જે પણ કંઈ બેઝિક કેરેક્ટરિસ્ટિક હોય એ તો એના જ હોય. હા, કદાચ કલર ચેન્જ થઈ શકે, જે તમારો આઈરિસનો કલર છે એ ચેન્જ થાય, બટ દેન ઇટ વિલ નોટ ચેન્જ ફંક્શનાલિટી અપ ટુ અ લેવલ વિચ કેન અફેક્ટ યુ કે સે દેટ વિઝન, રાઈટ? એ એટલો મોટો ડિફરન્સ જે છે તમારો પડતો નથી. પણ ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક જે છે ભાઈ આઈબોલ જે છે તો કે ભાઈ આઈબોલ 2.5 સેન્ટીમીટરનો હોવો જોઈએ, કોરોઇડ બનવું જોઈએ, સ્ક્લેરા બનવું જોઈએ, રેટિના બનવું જોઈએ. આ બધી કેરેક્ટરિસ્ટિક તો એકની એક રહેવી જોઈએ ને, બરાબર? તો સ્ટ્રક્ચરલ કેરેક્ટરિસ્ટિક, મેટાબોલિક એક્ટિવિટીઝ, એમાં એક્વિયસ હ્યુમર પ્રોડક્શન કન્ટિન્યુઅસલી થવું જોઈએ, એમાં લાઇસોઝાઇમ તો કે ભાઈ બનવું જોઈએ, ટીયર્સ તો કે બનવા જોઈએ, રાઈટ? તો મેટાબોલિક એક્ટિવિટીઝ ગ્લુકોઝ તો કે બનવું જોઈએ,
ડેવલપમેન્ટલ એક્ટિવિટીઝ, આ બધી જ ઇન્ફોર્મેશન જે છે એ ક્યાંક ને ક્યાંક સ્ટોર થવી જોઈએ અને સ્ટેબલી જે છે એ સ્ટોર થવું જોઈએ, પેઢી દર પેઢી જે છે એ એક્સપ્રેસ થવી જોઈએ. સેકન્ડ થિંગ, ખાલી સ્ટેબિલિટીથી નહીં ચાલે, જે પણ કંઈ તમારો સ્ટેબલ સોર્સ જે છે એ પાછો રેપ્લિકેટ પણ થવો જોઈએ. અને રેપ્લિકેશન કેવો થવો જોઈએ? એક્યુરેટલી થવો જોઈએ. રેપ્લિકેશનને ગુજરાતીમાં આપણે કહીશું સ્વયંજનનની ક્રિયા. ઓકે, સો વી નો દેટ ડીએનએ જે છે, આપણે તો પ્રીવિયસ લેક્ચરમાં જોઈ લીધું કે ડીએનએ જે છે એ પોતાની કોપી બનાવે, તો એ પોતાની કોપી બનાવે છે એ પ્રોસેસને આપણે શું કહીએ છીએ? રેપ્લિકેશન કહીએ છીએ, રાઈટ. તો ટેમ્પલેટ સ્ટ્રેન્ડ જે છે એમાંથી ડીએનએની બીજી કોપી જે છે એ બની શકે, એન્ડ ધેટ વી કોલ્ડ એઝ એ રેપ્લિકેશન પ્રોસેસ. એન્ડ ધેટ રેપ્લિકેશન હેઝ ટુ બી ડન એક્યુરેટલી. શું કામે? કારણ કે તો જ જે પણ કે તમારો સ્ટેબલ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન જે છે એ એક જનરેશનમાંથી બીજી જનરેશનમાં પાસ ઓન થશે. જો રેપ્લિકેશન ખામીયુક્ત હશે, રાઈટ, ઇફ ઇટ ઇઝ બીન ફોલ્ટી, તો જે છે એ તમારું જે પણ કે જીનેટિક મટીરિયલ જે ફિનોટાઈપ તમારું એક્સપ્રેસ કરતું હશે એ પણ ફોલ્ટી થશે, રાઈટ. અને એવું ફોલ્ટી હશે તો ડેફિનેટલી પ્રોબ્લેમ ક્રિએટ કરશે, કંઈક અલગ જ ટાઈપનું ફિનોટાઈપ બનશે, રાઈટ. તો એવું પણ થવું જોઈએ નહીં, રાઈટ. ધ ઇન્ફોર્મેશન જે પણ કંઈ તમને મળવી જોઈએ, રિટ્રાઈવ થવી જોઈએ, એ સોર્સ તમારો સ્ટેબલ હોવો જોઈએ, રાઈટ. ધ જેનેટિક મટીરિયલ શુડ બી એબલ ટુ સ્ટોર ધી ઇન્ફોર્મેશન એન્ડ સ્ટેબિલિટી વાઇઝ, રાઈટ, કે જે છે એ તમારું ક્યારે એ એક સરખી ઇન્ફોર્મેશન પાસ ઓન કરી શકે? જ્યારે એની કોપી એક જ સરખી બને તો, રેપ્લિકેશન એક્યુરેટલી થાય તો, રાઈટ. સાથે સાથે એ કેસની અંદર થોડો ઘણો ચેન્જ પણ આવવો જોઈએ. હવે આ બે વસ્તુ કોન્ટ્રાવર્શિયલ છે, રાઈટ. વેન આઈ સે દેટ ઇટ શુડ બી એબલ ટુ રેપ્લિકેટ એક્યુરેટલી, સો દેન ડેફિનેટલી યુ કેન અન્ડરસ્ટેન્ડ. બટ વેન આઈ સે દેન ઇટ શુડ બી કેપેબલ ઓફ બિંગ ચેન્જડ, રાઈટ. તો તમને એમ થશે કે સર બે વસ્તુ કેવી રીતે પોસિબલ થાય? વાત સાચી છે, રેપ્લિકેશન એક્યુરેટલી થવું જેટલું જરૂરી છે એટલું જ જરૂરી કેપેબલ ઓફ ચેન્જ છે, રાઈટ. પણ આ કેપેબલ ઓફ ચેન્જ કેવું? રેર કેસમાં, રાઈટ, અને વેરી માઇનર, રાઈટ. માઇનર એટલે સે ફોર એક્ઝામ્પલ હાથ હોય તો એ હાથમાં કંઈ પછી એક હાથમાંથી બે હાથ થઈ જાય એવું નહીં કંઈ, રાઈટ. હ્યુમર જે તમારા જે છે, તમારા સે ફોર એક્ઝામ્પલ રેડિયસ અને અલના બોન છે તો રેડિયસ અલના 4-5 થઈ જાય એવું કંઈ ડ્રાસ્ટિક ચેન્જની આપણે વાત નથી કરતા, રાઈટ. પણ દેન સે ફોર એક્ઝામ્પલ કોન્સ્ટન્ટલી પેઢી દર પેઢી એવા કંઈક સુધારા આવવા જોઈએ કે જે ડેફિનેટલી જે મેનકાઇન્ડ જે છે અથવા તો જે પણ કંઈ ઓર્ગેનિઝમ હોય એના જે પણ કંઈ ફંક્શન્સ હોય, એનું જે પણ કંઈ સર્વાઈવલ હોય એમાં હેલ્પ કરતા હોય. અને ક્યાંક ને ક્યાંક તમે આ ઇવોલ્યુશનમાં લર્ન કર્યું હશે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ આપણી જ વાત કરીએ તો મંકીઝ જે છે એમાંથી આપણે જે છે એ ડેફિનેટલી ઇવોલ્વ થઈને હ્યુમન બન્યા, રાઈટ. તો એ ક્યાંક ને ક્યાંક થોડા ઘણા તો જીનેટિક ચેન્જ થયા હશે ને, તો જ આપણે ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક જે છે એ ફ્રોમ બિંગ મંકી, રાઈટ, ટુ ધી બિંગ હ્યુમન, રાઈટ. તો એ ક્યાંક ને ક્યાંક એ તમારો ચેન્જ ઇટ હેઝ ટુ બી બીકોઝ જીનેટિક મટીરિયલ થોડું ચેન્જ થયું છે, રાઈટ. ભલે આંખો, હાથ, પગ જે છે તમારા એકના એક જેવા જ લાગે તમને, પણ એ કોન્સ્ટન્ટલી ક્યાંક ને ક્યાંક જે છે તમારા ચેન્જ થયા છે, રાઈટ. અને ઇવોલ્યુશન ચેપ્ટરમાં બહુ તમે સરસ રીતે લર્ન કર્યું. તો ડેફિનેટલી ચેન્જ થવા જોઈએ, મ્યુટેશન થવું જોઈએ, પણ કેવું? તો કે એકદમ માઇન્યુટ ટાઈપનું અને પોઝિટિવ વેમાં જે પણ ઓર્ગેનિઝમ હોય એના સર્વાઈવલમાં ઓવરઓલ બેનિફિટમાં જે છે એ હેલ્પ કરે એ ટાઈપનું, રાઈટ. સો ઇટ શુડ બી એબલ ટુ અન્ડરગો રેર જેનેટિક ચેન્જીસ, રાઈટ. અગેન પુટ સ્ટ્રેસ ઓન ધી વર્ડ રેર, રાઈટ. રેર જેનેટિક ચેન્જીસ, that is what you call as a mutations and that provide a genetic variability, right. ક્યાંક ને ક્યાંક એટલા માટે તો આપણે લાસ્ટ લેક્ચરમાં પણ કીધું હતું કે ભાઈ પ્રિન્સિપલ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન, બરાબર ને. તો ભલે એક સરખા જેવા લાગતા હોય આપણે બધા, પણ આપણા બધાની અંદર ક્યાંક ને ક્યાંક થોડો ડિફરન્સ છે, વેરિએશન્સ છે જ. એ વેરિએશન શેના કારણે છે? બિકોઝ વી આર હેવિંગ અ સ્લાઇટ ડિફરન્ટ જીનોટાઈપ, રાઈટ. એન્ડ ધેટ ઇઝ ધ રીઝન વાય વી આર ડિફરન્ટ ફ્રોમ ઈચ અધર, રાઈટ. તો આવો વેરિએશન જે છે એ ઇવોલ્યુશન માટે જરૂરી છે. એમ છતાં પણ જે ડીએનએ જે ઓર્ગેનિઝમમાં એક્સપ્રેસ થાય છે એ ઇવોલ્યુશન મોટાભાગના મ્યુટેશન્સ ઓછા પણ ક્રોસિંગ ઓવર વધારે, એના કારણે વેરિએશન જોવા મળે છે. મ્યુટેશન થાય ને તો કમ્પેરેટિવલી જે છે ક્રોસિંગ ઓવર કરતાં થોડા વધારે તમને કહી શકાય એવા પ્રકારના ચેન્જીસ જે જોવા મળે. પણ એમ છતાં પણ નોર્મલી એવું હોય છે, જેવું આપણે બેક્ટેરિયામાં જોયું હતું, 1 in 1 million generation definitely have some sort of a mutation which can change a slight phenotypic characteristic, રાઈટ. કે જે આપણને હ્યુમનમાં બહુ ઇઝીલી ઓબ્ઝર્વ થઈ શકે નહીં. હા, બેક્ટેરિયા જેવા હોય તો એની અંદર જે છે એ 1 million જનરેશનને ક્રોસ કરતાં એને જે છે એ પ્રોબ્લેમ ના થાય, કારણ કે એમનો જે પણ કંઈ સેલ સાયકલ હોય ને એ ખાલી 20 મિનિટ્સનો કે પછી 60 મિનિટ્સનો કે, રાઈટ, લાઇકવાઇઝ જે છે તમારો તો ઓછો હોય છે. તો એ કેસમાં આપણને મ્યુટેશન જલ્દીથી દેખાય છે વાયરસીસમાં, બેક્ટેરિયાઝમાં. બાકીના લાર્જર ઓર્ગેનિઝમમાં કે પ્રાઇમેટ્સમાં આપણને જલ્દીથી મ્યુટેશન દેખાતા નથી. અગેન રિવાઇઝિંગ ધી કેરેક્ટરિસ્ટિક ફોર જીનેટિક મટીરિયલ, રાઈટ.
તો સાયન્ટિસ્ટ નક્કી કરવા માગતા હતા કે ડીએનએ છે કે પ્રોટીન છે, પણ આ બંનેમાંથી જે પણ કંઈ સર્ચ કરવા માગતા હતા ડેફિનેટલી એના માટે કોમન સેટ ઓફ કેરેક્ટરિસ્ટિક એમણે જે છે ડિસાઇડ કર્યું હતું that the genetic material has to be a stable source of information, right? તો એ કેસની અંદર definitely it should be able to store the information that pertains to the all types of activities of the cell. Second thing, it should be able to replicate accurately. તો કોપી જે છે એ તમારી પરફેક્ટ થવી જોઈએ, તો જ એ વન જનરેશન ટુ સેકન્ડ જનરેશન જે છે સેમ ફિનોટાઇપિક કેરેક્ટરિસ્ટિક જે છે એ એક્સપ્રેસ કરી શકે. અને ફાઇનલી ઇટ શુડ બી કેપેબલ ઓફ ચેન્જ, should be able to undergo rare sort of a mutation, and that rare genetic changes will provide the genetic variability required for the evolution to occur. I hope it is clear. બરાબર ને? ચલો, તો હવે આ જેનેટિક મટીરિયલના સર્ચ માટે અલગ અલગ એક્સપેરિમેન્ટ જે છે મેં તમને કીધું કે બાય ધ યર ઓફ 1926 આપણે જે છે એ મોલેક્યુલર લેવલ સુધી જે છે એ તમારી સર્ચ જે છે એ પહોંચી ગઈ હતી, રાઈટ? અને એના માટેના સરસ મજાના 3 એક્સપેરિમેન્ટ આપણી બુકની અંદર આપ્યા છે, જેમાંથી પહેલો એક્સપેરિમેન્ટ જે છે આપણે અત્યારે ડિસ્કસ કરીએ છીએ, રાઈટ? સો ધેટ ઇઝ ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ, રાઈટ? ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ જે છે એટલે કે રૂપાંતરણનો સિદ્ધાંત. ટ્રાન્સફોર્મેશન વર્ડ જે છે સૌથી પહેલાં ડિરાઈવ કરવામાં આવ્યો, રાઈટ? તો એ ટ્રાન્સફોર્મેશન માટેનો એક્સપેરિમેન્ટ કોણે કર્યો? તો કે ભાઈ ફ્રેડરિક ગ્રિફિથ 1928ની અંદર, રાઈટ? તો 1928 ફ્રેડરિક ગ્રિફિથ he gave the principle of transformation, barabar? So he was the first, right, to do an experiment and suggest that bacteria are capable of transferring genetic information, right? એને જે છે પ્રેક્ટિકલથી બતાવ્યું કે જે પણ કાંઈ જનનિક દ્રવ્ય આવેલું છે વોટ એવર ઇટ મે બી, રાઈટ? એ એક પ્રોબ્લેમ હતો કે કન્ક્લુઝનમાં એ કહી ના શક્યો કે ડીએનએ છે કે પ્રોટીન છે, એટલું કે બેક્ટેરિયા જે છે એક બેક્ટેરિયા બીજા બેક્ટેરિયામાં જીનેટિક મટીરિયલ ટ્રાન્સફર કરી શકે છે, રાઈટ? અને એ જે છે પ્રોસેસને એને શું કીધી? રૂપાંતરણ, એટલે કે ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયા, બરાબર? તો જોઈએ સરસ મજાનું એક્સપેરિમેન્ટ જે છે એ શેની ઉપર કેરી કરવામાં આવ્યા હતા? માઇસ ઉપર કેરી કરવામાં આવ્યા હતા. અને બેક્ટેરિયા જે લેવામાં આવ્યો હતો એ બેક્ટેરિયા જે છે એ હતો સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. તમને યાદ હોય તો આપણે ન્યુમોનિયા માટે 2 બેક્ટેરિયા જવાબદાર છે, આમ તો ઘણા બધા છે, પણ જે આપણી ટેક્સ્ટબુકમાં 2 આપેલા છે એ બેક્ટેરિયાનો આપણે 2 નામ યાદ રાખ્યા હતા. એન્ડ વન ઓફ ધેટ વોઝ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, અને આપણે કોમનલી ન્યુમોકોકસ તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર? બીજા બેક્ટેરિયાનું નામ તમે યાદ આવે છે, રાઈટ? વિડીયો પોઝ કરીને ફરી પાછું જે છે એ સાંભળી શકશો. ડેફિનેટલી ઇટ ઇઝ હિમોફાઇલસ ઇન્ફ્લુએન્ઝા, રાઈટ? તો સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની એન્ડ હિમોફાઇલસ ઇન્ફ્લુએન્ઝા, આ 2 બેક્ટેરિયા આપણે યાદ રાખ્યા હતા કે દે આર રિસ્પોન્સિબલ ફોર ન્યુમોનિયા ઇન ધી હ્યુમન. ઓકે, ચલો, તો આ જે છે એ ન્યુમોનિયાવાળા જે પણ કાંઈ બેક્ટેરિયા જે છે એ એને 2 અલગ અલગ ટાઈપની કોલોનીવાળા જે છે બેક્ટેરિયા જે છે આઈડેન્ટિફાઈ કર્યા, રાઈટ? ઓબ્ઝર્વ કર્યા, રાઈટ? બેક્ટેરિયલ જે પણ કાંઈ અગર કલ્ચર પ્લેટ હોય, રાઈટ? જે પણ કાંઈ ન્યુટ્રિયન્ટ મીડિયા હોય એની ઉપર જે છે બેક્ટેરિયાને જે છે એ ગ્રો કરવામાં આવે છે, રાઈટ? ગ્રો કરે એટલે ડેફિનેટલી કોલોનીઝ બનાવે, રાઈટ? બેક્ટેરિયા આમ તો ઇન્ડિપેન્ડન્ટલી જે છે પોતાનું સ્વતંત્ર જીવન જીવતા હોય છે, પણ એમ છતાં પણ સમૂહમાં જે છે એ બેઝિકલી વસવાટ કરતા હોય છે, રાઈટ? તો કોલોનીઝ જે છે એ બનાવતા હોય છે. અને એ કેસની અંદર 2 ટાઈપની કોલોની જે છે એ યુઝ્યુઅલી ફાઇન્ડ થાય છે, રાઈટ? સો દેટ ઇઝ આર એન્ડ એસ, રાઈટ? એસ રિફર્સ ટુ શાઇની કોલોનીઝ અને આર રિફર્સ ટુ રફ કોલોનીઝ. હવે શાઇનીને જે છે એ શાઇની શું કામે કહે છે? શાઇની એટલા માટે બિકોઝ ઇટ ઇઝ હેવિંગ અ લેયર ઓફ એ મ્યુકસ, રાઈટ? મ્યુકસ કોટ ઓન ધી સેલ વોલ, રાઈટ? જો તમને યાદ હોય તો આપણે આઉટર કોટ જે પણ કહેવાય ડેડ મટીરિયલ હોય કોઈ પણ ઓર્ગેનિઝમમાં, એમાં આપણે 2 વસ્તુ જોઈ હતી, એક તો સેલ વોલ, અને સેલ વોલની ઉપર પણ શું હોય? સેલ કોટ, રાઈટ? અને સેલ કોટ યુઝ્યુઅલી કાં તો બેક્ટેરિયલ સેલમાં જોવા મળે કાં તો એનિમલ સેલમાં. પ્લાન્ટ સેલમાં ક્યારેય સેલ કોટ જોવા મળી શકે નહીં. આવું આપણે જે તે ટાઈમે સેલના ચેપ્ટરમાં યાદ રાખ્યું હતું. ઓકે, કમિંગ બેક ટુ ધી બેક્ટેરિયા. બેક્ટેરિયામાં જે સેલ કોટ તમારું હોય ધેટ વી કોલ એઝ એ ગ્લાયકોકેલિક્સ. અને ગ્લાયકોકેલિક્સ તમને ખ્યાલ છે 2 ટાઈપના હોય, રાઈટ? એક જે છે ને તમે કેપ્સ્યુલ તરીકે આઈડેન્ટિફાઈ કરો છો, રાઈટ? જે એકદમ સ્ટ્રોંગ ટાઈપનું જે હોય ને, રાઈટ? જે મજબૂત ટાઈપનું પ્રાવર જેને ગુજરાતીમાં કહીએ, રાઈટ? અને બીજું જો કદાચ થોડુંક જે છે એ લૂઝ ટાઈપનું મટીરિયલ હોય, રાઈટ? લૂઝ શેથ હોય તો એને આપણે સ્લાઇમ લેયર તરીકે આઈડેન્ટિફાઈ કરીએ. અને જો તમને યાદ હોય તો એ સ્લાઇમ લેયરમાં મેં તમને કીધું હતું કે ઇફ બેક્ટેરિયા ઇઝ હેવિંગ દેટ સ્લાઇમ લેયર ધેન ઇટ કેન એસ્કેપ ફ્રોમ ધી ફેગોસાઇટિક સેલ્સ ઓફ ધી બ્લડ, રાઈટ? તો એ કેસની અંદર જનરલી એવું હોય કે જો આવું સેલ કોટ બેક્ટેરિયા ઉપર આવેલું હોય then they are more virulent, right? વાયરુલન્સનો મતલબ શું થશે?
રાઈટ. જે બેક્ટેરિયા વાયરુલન્સ બતાવતા હોય એને આપણે શું કહીએ? વાયરુલન્ટ બેક્ટેરિયા. વાયરુલન્સનો મતલબ શું થશે? એબિલિટી ઓફ અ પેથોજન ટુ પ્રોડ્યુસ અ ડિઝીઝ. રાઈટ. માનો કે તમે બધા બાળકો છો, પણ તમારામાંથી થોડા ઘણા એવા હશે કે જે થોડા તોફાની હશે, બરાબર ને? તો બેક્ટેરિયામાં અમુક તોફાની હોય ને, જે વધારે રોગ ઉત્પન્ન કરી શકતા હોય, તો દેટ બેક્ટેરિયાઝ આર કોલ્ડ એઝ એ વાયરુલન્ટ બેક્ટેરિયાઝ. ફાઇન. સો વાયરુલન્સ ખાસ એક વર્ડ યાદ રાખજો. રાઈટ. ધોઝ બેક્ટેરિયાઝ હુ આર હેવિંગ સેલ કોટ, દે આર મોર વાયરુલન્ટ. રાઈટ. બીજા ટાઈપના બેક્ટેરિયાને કયા ઓબ્ઝર્વ કર્યા? જેની ઉપર આવું મ્યુકસ કોટ જોવા મળતું નહોતું. નો મ્યુકસ કોટ. That's why wherever coat is present, then it will appear as a shiny. And if coat is not there, they will appear as a rough. Right. Likewise, you can just make a colonies, different colonies for a Streptococcus pneumoniae. હવે એણે જે ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ જે છે સાબિત કરવા માટે શું કર્યું? તો સ્ટેપ્ટોકોકસ ન્યુમોનિયા સ્ટ્રેઇન જે હતી, એસ સ્ટ્રેઇન હતી. રાઈટ. જે ન્યુમોનિયલ જે બેક્ટેરિયા હતા એની એસ સ્ટ્રેઇન હતી, એને માઇસની અંદર ઇન્જેક્ટ કરી. રાઈટ. હવે જેવા માઇસ અને રેટ વચ્ચે થોડોક માઇનર ડિફરન્સ હોય. રેટ હોય ને થોડા મોટા હોય, માઇસ જે છે ને એકદમ નાના નાના હોય. રાઈટ. હમણાં ડાયાગ્રામ બતાવીશ એટલે તમને ખ્યાલ આવશે. રાઈટ. પણ યુઝ્યુઅલી આપણા ઘરમાં જે છે માઇસ નોર્મલી જોવા ના મળતા. જે ઘરમાં જે કદાચ કે ભાઈ હોટલમાં તમે કદાચ ક્યાંક ને ક્યાંક જોયા હશે, તો એને મોટા ભાગે આપણે રેટ તરીકે ઓળખીએ છીએ, ઉંદર તરીકે ઓળખીએ છીએ. રાઈટ. અને યુ કેન ગૂગલ ઇટ ઓલ્સો, સર્ચ પણ કરી શકશો તમે, તો એમાં પણ તમને ઇમેજીસ દેખાશે, તો તમને ઇઝીલી ખ્યાલ આવશે. ચલો, આ જે પણ કંઈ એસ સ્ટ્રેઇન હતી, જે શાઇની કોલોનીઝવાળા જે પણ કંઈ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા હતા, એની સ્ટ્રેઇનને એને ઇન્જેક્ટ કરી માઇસની અંદર. જેવી ઇન્જેક્ટ કરી, ડેફિનેટલી આ બેક્ટેરિયા કયા ટાઈપના હતા? વાયરુલન્ટ ટાઈપના હતા. ડિઝીઝ જે છે ન્યુમોનિયા પ્રોડ્યુસ કરતા હતા, અને ન્યુમોનિયા પ્રોડ્યુસ કરશે તો ડેફિનેટલી પછી રેસ્પિરેશનમાં પ્રોબ્લેમ થશે. તમને ખ્યાલ છે લિક્વિફિકેશન જે થાય, રાઈટ, તો એલ્વિયોલાઈ બેરિયર જે છે તમારું, નોર્મલી ગેસ જે છે તમારું ગેસિયસ એક્સચેન્જ બહુ ઇઝીલી થતી હોય, પણ વેન ઇટ ઇઝ ધેર ધીઝ એલ્વિયોલાઈ આર એર ફિલ્ડ, તો ગેસિયસ એક્સચેન્જ થઈ શકે નહીં, અને એના કારણે વ્યક્તિની મૃત્યુ થઈ શકે. તો ડેફિનેટલી injection of this, you can say, S strain, right, inoculating this S strain in the mice, definitely there was death of mice that was observed. બીજી વસ્તુ, સેમ વસ્તુ એને R strain માટે કરી, ઇન્જેક્ટ કર્યા, પણ માઇસની ડેથ થઈ નહીં. શું કામે? કારણ કે R strain જે છે રફ કોલોનીઝવાળા હતા, એ જે છે એ એટલા બધા વાયરુલન્ટ નથી, તો એ માઇસનું જે પણ કંઈ નેચરલ ઇમ્યુન સિસ્ટમ હતી, ઇટ વોઝ કેપેબલ ઓફ ફાઇટિંગ અગેન્સ્ટ ધોઝ બેક્ટેરિયા, અને એ કેસમાં માઇસ જે છે એ સર્વાઈવ રહે. રાઈટ. માઇસની ડેથ થઈ નહીં. હવે એને ત્રીજો એક્સપેરિમેન્ટ કર્યો. એસ સ્ટ્રેઇનવાળા જ બેક્ટેરિયા લીધા, પણ હીટ કિલ્ડ લીધા. રાઈટ. એકદમ પ્રોપરલી હીટ આપ્યું. કલ્ચર જે હતું એને બરાબર ગરમ કર્યું. ગરમ કર્યું એટલે ડેફિનેટલી બેક્ટેરિયા જે છે, લાઈવ બેક્ટેરિયા બધા કેવા થઈ જશે? ડેડ થઈ જશે. અને આવા ડેડ બેક્ટેરિયા જો કદાચ માઇસની અંદર ઇન્જેક્ટ કરવામાં આવે, તો એ કેસમાં માઇસ જે છે એને કોઈ ફરક પડવાનો નથી. સો ડેફિનેટલી માઇસ વિલ બી નાવ ઇન અ લિવિંગ કન્ડિશન. રાઈટ. એની ઉપર કોઈ ઇફેક્ટ થવાની નથી. હવે એક સરસ મજાનો જે મેઇન જે કહી શકાય પ્રેક્ટિકલનો થીમ, એ હતો આ કે એણે એસ સ્ટ્રેઇનવાળા જે પણ કંઈ બેક્ટેરિયા હતા એ લીધા. દેટ મીન્સ હીટ કિલ્ડ. હીટ કિલ્ડ મતલબ કે હવે જે છે એ ડેફિનેટલી એ બેક્ટેરિયા તો કિલ થઈ જ ગયા છે. હા, પણ એવું પોસિબલ છે કે એનું જીનેટિક મટીરિયલ જે છે હજી સચવાયેલું છે, કારણ કે જીનેટિક મટીરિયલ આપણને તો ખ્યાલ છે ડીએનએ છે. ડીએનએ જે છે એ ટેમ્પરેચરમાં જે છે એની બે સ્ટ્રેન કદાચ જે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે એ અલગ પડે, પણ ફરી પાછું લો ટેમ્પરેચર થાય એટલે ફરી પાછું રીએનેલિંગ થશે પ્રોસેસ. રાઈટ. તમે કદાચ બાયોટેકમાં ભણ્યા હશો PCR, પોલિમરેઝ ચેઇન રિએક્શન, તો એમાં ક્યાંક ને ક્યાંક જે છે એ તમે ભણ્યા જશો. સો ડેફિનેટલી ડીએનએ ઇઝ નોટ હીટ સેન્સિટિવ. રાઈટ. એ ક્યાંક ને ક્યાંક જે છે ફરી પાછું નોર્મલ ટેમ્પરેચર થશે, તો એ પોતે પાછું જે છે એ પોતાની મૂળભૂત પોઝિશનમાં આવી જશે. સો હીટ કિલ્ડ ધી એસ સ્ટ્રેઇન. તો આઈડિયલી તો શું થવું જોઈએ કે જ્યારે માઇસમાં ઇન્જેક્ટ કરે તો માઇસ જે છે એ લિવિંગ કન્ડિશનમાં રહેવા જોઈએ, પણ સાથે સાથે એણે થોડોક ચેન્જ શું કર્યો એક્સપેરિમેન્ટમાં કે જે એસ સ્ટ્રેઇન જે હીટ કિલ્ડ હતી એને જે છે એ શેની સાથે એણે જે છે મર્જ કરી? જે લાઈવ બેક્ટેરિયાઝ હતા, પણ કયા? આર સ્ટ્રેઇનવાળા જે હતા, રફ કોલોનીઝવાળા જે હતા, એની સાથે જે છે એને થોડા ટાઈમ સુધી રાખ્યા. અને આવા આર સ્ટ્રેઇનવાળા લાઈવ બેક્ટેરિયા જે છે, રાઈટ, એ એણે હવે માઇસમાં ઇન્જેક્ટ કર્યા. એન્ડ ધેન સરપ્રાઇઝિંગલી હી ઓબ્ઝર્વડ કે આર સ્ટ્રેઇન એડ કર્યા પછી ખાયા. અદરવાઇઝ જો તમે જોઈ શકો છો ઇન્ડિવિજ્યુઅલી બોથ આર સ્ટ્રેઇન અને હીટ કિલ્ડ એસ સ્ટ્રેઇન બંને કન્ડિશનમાં માઇસ તો લાઈવ રહેતા હતા, પણ અહીંયા બંનેને ભેગા કર્યા તો શું થઈ ગયું? ધેન દેર વોઝ ડેથ ઓફ માઇસ બીન ઓબ્ઝર્વડ. બરાબર. તો ક્યાંક ને ક્યાંક એ બતાવે છે કે અહીંયા જીનેટિક મટીરિયલ જે છે એ ટ્રાન્સફોર્મ થવું જોઈએ. થયેલું હોય તો જ આવું થઈ શકે, બાકી થઈ શકે નહીં. જો જીનેટિક મટીરિયલ ટ્રાન્સફોર્મ ના થયું હોય તો હાઉ કેન એસ સ્ટ્રેઇન વિચ વોઝ નોન વાયરુલન્ટ, રાઈટ, કે જે ખરેખર ડિઝીઝ પ્રોડ્યુસ કરતી
નહોતી. એ આર સ્ટ્રેન કઈ રીતે માઇસની અંદર ડેથ પ્રોડ્યુસ કરી શકે. સો ધેટ હાઇપોથિસિસ જે છે તમારું આ એક્સપેરિમેન્ટના રિઝલ્ટ ઉપરથી એને સરસ મજાનું કન્ક્લુઝન આપ્યું કે ડેફિનેટલી અહીંયા જીનેટિક મટીરિયલ જે છે એ ટ્રાન્સફર થયેલું હોવું જોઈએ, રાઈટ. અને એના માટે એણે જે પણ કંઈ ડેડ માઇસ હતા, અહીંયા જે માઇસ હતા એ માઇસમાંથી લિવિંગ એસ બેક્ટેરિયા પણ જે છે એ રિકવર કર્યા, આઇસોલેટ કર્યા, જે બતાવે છે કે જે તમારા આર સ્ટ્રેઇનવાળા બેક્ટેરિયા છે એની પાસે જ એસ સ્ટ્રેઇનવાળા બેક્ટેરિયાનું જીનેટિક મટીરિયલ આવી ગયું છે. અને આવી ગયું છે એટલા માટે હવે આર સ્ટ્રેઇનવાળા બેક્ટેરિયા શેમાં કન્વર્ટ થઈ ગયા છે? વાયરુલન્ટ ટાઈપના થઈ ગયા છે. તો જીનેટિક મટીરિયલ ટ્રાન્સફર થયું હોય તો જ આવું થઈ શકે ને, બાકી કેવી રીતે થઈ શકે? બરાબર ને. તો આવું સરસ મજાનો એક્સપેરિમેન્ટ 1928માં, રાઈટ, યાદ રાખો કે 1928 એટલે કે વે બેક, રાઈટ, એ ટાઈમે જે છે એ ગ્રિફિથે કર્યો હતો અને ખૂબ જ સરસ મજાનો, રાઈટ. અને ડેફિનેટલી અત્યારે પણ જે પણ કે જીનેટિક મટીરિયલ ટ્રાન્સફર થાય ને એના ઘણા બધા મેથડ્સ છે. એ મેથડમાંનું એક મેથડ જે બહુ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એ છે ટ્રાન્સફોર્મેશન, રાઈટ. એન્ડ ધીસ એક્સપેરિમેન્ટ વી કોલ્ડ એઝ અ ગ્રિફિથ ઇફેક્ટ, રાઈટ. શું કામ આપણે ગ્રિફિથ ઇફેક્ટ કહીએ છીએ? બિકોઝ ફ્રેડરિક ગ્રિફિથ, હી વોઝ ધી ફર્સ્ટ ટુ ઓબ્ઝર્વ ધીસ, ટુ carry out this experiment and to make the conclusion for the transfer of genetic material, right? That's why you call it as a Griffith effect. બરાબર. ફરી પાછું ડાયાગ્રામેટિકલી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. Material in a dead bacterial cell can transform into the living bacterial cell. That was the hypothesis. એ હાઇપોથિસિસ સાબિત કરવા માટે સૌથી પહેલાં અહીંયા મેં જે રેડ કલર બતાવ્યા છે બેક્ટેરિયા, એ જે છે એ અહીંયા રેડ કલરના બતાવેલા છે જેથી કરીને તમને આઈડેન્ટિફાય થાય, રાઈટ. સો ધીસ આર લિવિંગ એસ સ્ટ્રેઇન વાયરુલન્ટ ટાઈપના. રિઝલ્ટ ડેફિનેટલી માઇસમાં તમે ઇન્જેક્ટ કરશો તો શું થશે? માઇસ ડેડ થઈ જશે ને. હા, જો ચત્તો બટ્ટો પડી ગયો, બરાબર ને. ચાલો સેકન્ડ વન, તો બ્લુ કલરના બતાવ્યા. હા, અહીંયા જે તમને બે બતાવ્યા છે ને રાઉન્ડ નાના નાના, રેડ અને બ્લુ બંનેમાં, એ એટલા માટે કારણ કે ડાયપ્લોકોકાઈ હોય છે, રાઈટ. નોર્મલી જે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની હોય ને એ કેવા હોય? કોકાઈ હોય તો રાઉન્ડ શેપના હોય, તો તમે સમજી શકો છો. અને ડાયપ્લોકોકાઈ એટલે કે ટુ રાઉન્ડ શેપના બેક્ટેરિયા બે સાથે હોય તો નોર્મલી વોટ વી કોલ્ડ એઝ અ ડાયપ્લોકોકાઈ. સો ધીસ ઇઝ અ લિવિંગ આર સ્ટ્રેન વિચ ઇઝ નોન વાયરુલન્ટ, કારણ કે મ્યુકસ કોટ આવેલું નથી, રાઈટ. જે તમારું પોલિસેકેરાઇડ જે છે તમારું એનું જે છે એ લેયર આવેલું નથી. સો નોન વાયરુલન્ટ, ડેફિનેટલી ઇન્જેક્ટ કરશો તો હા દેખાય છે ને રમતો રમતો માઇસ, બરાબર ને. ચાલો, સો ઇટ ઇઝ લિવિંગ યુ કે સે માઉસ દેટ યુ કેન ઓબ્ઝર્વ, ઓકે, ડેડ થતી નથી. નેક્સ્ટ વન, આપણે હીટ કિલ ટાઈપના જે છે તમારા, રાઈટ. સો વેન યુ એપ્લાય હીટ તો ડેફિનેટલી તમે જોઈ શકો છો કે બેક્ટેરિયલ સેલ ડેડ થઈ જશે, પોતાની વાયરુલન્સી જે છે એ ગુમાવી દે છે. હા, પણ જીનેટિક મટીરિયલ ત્યાં ને ત્યાં રહેશે, રાઈટ, જે આપણે જોશું હજી આની પછીના સ્ટેજમાં, રાઈટ. તો એ કેસમાં આવા હીટેડ ટાઈપના જે તમારા ડેડ એસ સ્ટ્રેઇન હશે તો એ કેસમાં એ માઇસને જે છે કોઈ ફરક પડતો નથી. ઇટ વિલ અગેન બી ઇન અ લિવિંગ કન્ડિશન, યુ કેન જસ્ટ સી દેટ. એન્ડ ફાઇનલી વેન યુ મિક્સ ધીસ, રાઈટ, દેટ ઇઝ અ ડેડ એસ સ્ટ્રેઇન with a living R strain, some changes happens. There is a transformation of or transfer of the genetic material which makes the R strain converted to S strain. Living S strain માં કન્વર્ટ કરી લેશે કારણ કે જેનેટિક મટીરિયલ S strain નું લઈ લે છે અને એ કેસમાં રેટની જે છે ડેથ થાય છે, ઓકે. અને આવા માઉસમાંથી તમે લિવિંગ S strain રિકવર પણ કરી શકો છો. સો કન્ક્લુઝન, ડેફિનેટલી ધ કેમિકલ સબસ્ટન્સ હેઝ transferred, genetically been transferred from one cell to another cell, okay. So there are two ways by which you can explain, right. આ તમારી બુકમાં આપેલું નથી પણ સમજણ પ્રકારનું છે અને કદાચ તમને પૂછાય કે કોઈ ક્વેશ્ચનના ફોર્મમાં તો તમને આવડવું જોઈએ, હવે તમને આવડવું જોઈએ. This is the genetic material which might have came from the dead S strain bacteria. This is the living R strain bacteria, બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો છો કે જે જીનેટિક મટીરિયલ બહારથી આવે છે એની પાસે બે ઓપ્શન છે, રાઈટ. ટ્રાન્સફોર્મેશન થઈ ગયું, રાઈટ. આવું જે છે ને કદાચ મારી પાસે એક વિડીયો હશે ને તો તમને બતાવીશ. લાઈવ ટાઈપનો વિડીયો જે છે જે માઇક્રોસ્કોપીથી જે છે એ બેક્ટેરિયા જે છે એ ડેડ જે પણ જીનેટિક મટીરિયલ હોય ને એનું અપટેક રીઅપટેક કરતું હોય એ ટાઈપનો એક વિડીયો મારી પાસે છે. મને મળશે તો હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર ડેફિનેટલી જે છે એ બતાવીશ, રાઈટ. અને એ કેસની અંદર તમે યુ કેન લિટરલી સી દેટ ડીએનએ મટીરિયલ વિચ ઇઝ ધેર ઇન ધી એટમોસ્ફિયર એ જે છે એ કેપ્ચર કરતું હોય લાઈવ બેક્ટેરિયા, એ ટાઈપનો વિડીયો છે, રાઈટ. હું ટ્રાય કરીશ તમને બતાવવા માટેની. ચલો, અહીંયા જે પણ કાંઈ મટીરિયલ જે જીનેટિક આવ્યું છે એ બે ફોર્મમાં રહી શકે છે. આઈધર ઇટ વિલ બી યુ કેન સે દેટ સર્વાઇવિંગ ઇટ એઝ એન એક્સ્ટ્રા ક્રોમોઝોમલ મટીરિયલ, રાઈટ, જેને આપણે પ્લાઝમિડ તરીકે ઓળખીએ છીએ. અને આના ચાન્સીસ વધારે છે. નોર્મલી જે છે જે પણ કંઈ બહારનું જે મટીરિયલ તમારું આવશે, રાઈટ, એટમોસ્ફેરિક ડીએનએ આવશે, ઇટ વિલ બી યુ કેન સે એક્ઝિસ્ટિંગ ઇન ધી બેક્ટેરિયા એઝ એન
સર્ક્યુલર ડીએનએ, એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ, જેને આપણે પ્લાઝમિડ તરીકે ઓળખીએ છીએ. બીજા ચાન્સીસ એવા છે કે ઇટ કેન બી અકોમોડેડ ઇન ધી ન્યુક્લિયર મટીરિયલ, ક્રોમોઝોમલ ડીએનએની અંદર મર્જ થઈ શકે છે. તો અહીંયા બે ઓપ્શન બતાવ્યા છે. જે બહારથી ડીએનએ આવે છે એ કાં તો ક્રોમોઝોમલ મટીરિયલમાં એમ્બેડ થશે અથવા તો જે છે એ તમારા પ્લાઝમિડ તરીકે સર્વાઈવ થશે. રાઈટ, પ્લાઝમિડવાળું જે છે તમારું એના ચાન્સીસ છે જે વધારે છે, પણ આવું પણ પોસિબલ છે દેટ ઇટ કુડ બી ઇન્ટિગ્રેટેડ એઝ એ જીનોમિક મટીરિયલ ઓલ્સો. ઓકે, તો આ થઈ ગયા તમારા ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલના જે પણ કંઈ ઓપ્શન્સ જે છે. રાઈટ, કે ટ્રાન્સફોર્મ થયા પછી ખરેખર જાય ક્યાં, જીનોમમાં જાય કે પ્લાઝમિડ તરીકે. રાઈટ, તો એ કેસમાં તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ. સેમ વસ્તુ ગુજરાતીમાં જે છે એ બતાવેલું છે. રાઈટ, ઝેરી જાત ને બિનઝેરી જાત. તો તમે જો અહીંયા તો બીજું તો આમ તો કંઈ તમારે જોવા નથી, પણ જે તમને રફ અને શાઇની વાળું હતું ને એ અહીંયા બહુ ક્લિયરલી દેખાય છે. ધીસ ઇઝ શાઇની, યુ કેન જસ્ટ સી દેટ. ધીસ ઇઝ રફ, યુ કેન જસ્ટ સી દેટ. રાઈટ, એ વસ્તુ ખાસ એક જોજો. બાકી તો બધા ગુજરાતી વર્ડ્સ જે છે તમારે એ જ જોવાના છે. રાઈટ, ગરમીથી મારેલી ઝેરી જાત અને બિનઝેરી જાત. રાઈટ, આવા બધા જે છે વર્ડ જે છે તમારે જોવાના છે. બાકી બીજું કશું જે છે એમાં જોવાનું નથી. જે સેમ વસ્તુ મેં સમજાવી હતી એ જ વસ્તુ તમને અહીંયા બતાવેલી છે. ઓકે, સો ધીસ ઇઝ સેમ. રાઈટ, અને આ ઓલ્ડ બુક જે હતી એના ડાયાગ્રામ જે છે મેં લીધા છે તમને, જેથી કરીને તમને જસ્ટ આઈડિયા આવે. રાઈટ, સો ધીસ ઇઝ કોલ્ડ એઝ અ ગ્રિફિથ ઇફેક્ટ. કન્ક્લુઝન દેટ ધીસ પ્રોસેસ, જે પણ કંઈ તમારા માઇસની ડેડ થાય છે, જે લાસ્ટ એક્સપેરિમેન્ટ આપણે વાયરુલન્ટ બેક્ટેરિયાને હીટ કિલ કર્યા અને એ વાયરુલન્ટ બેક્ટેરિયા સાથે મિક્સ કરો અને પછી ઇન્જેક્ટ કરો તો બી માઇસ જે છે ડેડ થઈ જાય, તો એ કેસમાં એ ડેફિનેટલી ઇટ હેઝ ટુ બી બિકોઝ ઓફ ધી ટ્રાન્સફર ઓફ જેનેટિક મટીરિયલ. બટ આમાં હજી મિસિંગ વસ્તુ કઈ છે? કારણ કે આપણે ઓરિજિનલી થોટ શેના માટે સ્ટાર્ટ કર્યો હતો, એક્સપેરિમેન્ટ શેના માટે સ્ટાર્ટ કર્યો હતો? ધ સર્ચ ફોર જેનેટિક મટીરિયલ. તો એ તો મિસિંગ છે હજી. બાયોકેમિકલ નેચર ઓફ જેનેટિક મટીરિયલ વોઝ નોટ આઈડેન્ટિફાઈડ. બરાબર ને? તો એ આઈડેન્ટિફાઈ કરવા માટે ડેફિનેટલી નેક્સ્ટ લેક્ચર સુધી વેઇટ કરવી પડશે તમારે. નેક્સ્ટ લેક્ચરમાં તમને સરસ મજાનું જે છે હું તમને સમજાવીશ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બે એક્સપેરિમેન્ટ જે છે લર્ન કરશું. એક બાયોકેમિકલ કેરેક્ટરાઇઝેશન ઓફ ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ. રાઈટ, જે આપણે લાસ્ટમાં જોયો તો કયો જોયો તો ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ વાળો એક્સપેરિમેન્ટ જોયો હતો. હવે આપણે શું જોશું? બાયોકેમિકલ કેરેક્ટરાઇઝેશન ઓફ ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ. અને બીજો એક સરસ મજાનો જે કન્ક્લુડિંગ એક્સપેરિમેન્ટ જે છે એ છે હર્સી એન્ડ ચેઝ વાળો એક્સપેરિમેન્ટ. બરાબર, આ બે એક્સપેરિમેન્ટ આપણે જોશું અને એ સાથે તમારું જેનેટિક મટીરિયલ ડીએનએ જ હતું ને એ સાબિત થઈ જશે. બરાબર ને? પણ એ સાબિત કરવા માટે આપણે નેક્સ્ટ લેક્ચર સુધી રાહ જોશું. રાઈટ, સો થેન્ક યુ વેરી મચ. તમારે કોઈ ડાઉટ હોય તો ડેફિનેટલી યુ આર ફ્રી ટુ